ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે બંધની અસર નહિવત દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના બજારો રાબેતા મુજબ જ કાર્યરત જણાઈ રહ્યા છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતના બજારોમાં બંધની કોઈ પણ અસર દેખાતી નથી, તો રાજ્યની 90% એપીએમસી કાર્યરત જણાઈ રહી છે। સૌરાષ્ટ્રના કેટલાક માર્કેટયાર્ડમાં જણસની હરાજી નથી થઈ, તો રાજ્યના અનેક ઠેકાણે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી રહી છે। તો રાજ્યમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે બંધની અસર નહીં ને બરાબર જણાઈ રહી છે, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના બજારોમાં બંધની કોઈ પણ પ્રકારની અસર નથી વર્તાઈ રહી। તો અમારી સાથે જુગલજી ઠાકુર જોડાયા છે। જુગલભાઈ, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, ભારત બંધનું એલાન છે, કઈ રીતના આપ જુઓ છો? આ કોંગ્રેસનો અને એના સાથી મિત્રોનો પ્રોપોગંડા છે। ખેડૂતોને ભરમાઈ રહ્યા છે। એમને પહેલા પણ એમને ખબર છે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમની સામે લડવા માટે કે એમને એ લોકો હારીને થાકી ગયા છે, એટલે કંઈક ને કંઈક રીતે ખેડૂતોને ગુમરાહ કરી અને ગમે તે કરીને ભારતને નુકસાન પહોંચાડવાના અને ગમે તે કરી અને બીજા લોકોને નુકસાન પહોંચાડવા માટે આજે તમે જોઈ રહ્યા છો કે દેશભરની અંદર એમણે બંધનું એલાન આપ્યું, પરંતુ કોઈ પણ જગ્યાએ હું જે રીતે આપના ટીવીના માધ્યમથી જોતો હોઉં છું કે દરેક જગ્યાએ એમને પ્રતિસાદ મળ્યો નથી। અને ભારતના નાગરિકો જાણે છે કે આ કોંગ્રેસ અને એમના સાથે મળેલા મિલીભક્તોનું આ એક જાતનું કારસ્તાન છે, લોકોને ગુમરાહ કરી રહ્યા છે। અને ખેડૂત ભાઈઓને પણ ખ્યાલ આવી ગયો છે કે હવે આ ધીરે આ આંદોલન જે જઈ રહ્યું છે એ રાજકીય તરફ જઈ રહ્યું છે। એટલે હું 100% કહીશ કે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 3 કાયદા જે અધ્યાદેશ પાસ કર્યા છે એ ખેડૂતના હિત માટેના કરેલા છે। જુગલજી, બીજું આપને પૂછવા માંગીશ કે હાલ અમુક જિલ્લામાં ખેડૂતો અને વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડી રહ્યા છે, તો આની અસર પાછળથી કોઈ વર્તાઈ શકે છે? ના, આમાં એકચ્યુઅલી બેન એવું છે કે જે જિલ્લા કે જે તાલુકાની અંદર આવી જે છે એની અંદર કોંગ્રેસના લોકો એમના ઉપર દબાણ કરી રહ્યા છે, દંગા કરી રહ્યા છે। તમે જોઈ રહ્યા કોઈક જગ્યાએ ઘણા લોકો ટાયરો સળગાવીને ગાડી પણ રોકી રહ્યા છે। જાણે આમાં સ્વયંભૂ બંધ એટલે શું? સ્વયંભૂ બંધ કરવાની વાતચીત થાય, જ્યારે એમના ઉપર દબાણ પ્રેશર કરી અને એને દબાણથી બંધ કરવા માટેનો આગ્રહ, પણ એની ઘણી જગ્યાએ તમે જુઓ એપીએમસી માર્કેટો ચાલુ છે, કોઈ દુકાનો ચાલુ છે, માર્કેટ ચાલુ છે, એ બધું ચાલુ જ છે, પરંતુ આ જાણી જોઈને લોકોને દબાવવાના, ગભરાવાના અને એવા આશ્રયથી જ્યાં જુઓ ત્યાં એમને જાણી જોઈને લોકોને બાંધવા રાખવાનો આગ્રહ કર્યો છે એ લોકોએ। તમે જુઓ તો કોંગ્રેસ આ બંધના એલાનને અને જે કૃષિ કાયદા છે તેને કાળો કાયદો ગણાવી રહી છે, તો એવું કહી શકાય કે કોંગ્રેસ આ કાયદાને અને આ બંધના એલાનને વધુ ઉશ્કેરી રહી છે? હું એવું જ આપના માધ્યમથી કહેવા માંગુ છું બેન કે પહેલા તો કાળો કાયદો એટલે પહેલા કાયદો શું છે એમને કહીએ કે મારા સામે ડિબેટમાં આવે, કાં તો એ પોતે સમજે વાંચે કે કાળો કાયદો કોંગ્રેસ જે કહી રહી છે। કોંગ્રેસે એના મેનિફેસ્ટોમાં 19ની અંદર જ એમણે પોતે એમના પોતાના મેનિફેસ્ટોની અંદર લખેલું છે કે ભાઈ અમે આ એપીએમસી એક્ટ હોય કે અમે આ જે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યા છે એના માટે અમે પોતે કાયદો જ અમે એનાથી નાબૂદ કરવાના છીએ। એ પોતે કાળો કાયદો એકચ્યુઅલી એમને ખબર જ નથી કાયદો શું છે, કયા કાયદા માટે ખેડૂતો। આજે તમે વિચાર કરો કે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કાયદો બનાયા એ 3 કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ એમએસપી બંધ કરવાનો કે કોઈ પણ જગ્યાએ ખેડૂત પોતાનો આજે દુનિયાના કોઈ પણ વેપારી હોય પોતે ગમે તે તાલુકો, રાજ્ય, જિલ્લો કે કોઈ પણ પ્રદેશની અંદર જ્યારે પોતાનો જે પણ પ્રોડક્ટ કરતો હોય એ વેચી શકતો હોય, તો ખેડૂત કેમ ના વેચી શકે? એટલે એમને સમજણ જ નથી કે આ કાયદા શું છે, અને એ સમજણ જે કોંગ્રેસના લોકો જે છે એ જાણી જોઈને ગુમરાહ કરી ખેડૂતોને ભરમાવાનું કામ કરી રહ્યા છે। જુગલજી, પરંતુ અહીં એ નથી સમજાઈ રહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓને ઘરે જઈને શા માટે અટકાયત કરવામાં આવી રહી છે? કોઈ જાતનો ડર કે શું? ના, એમાં તમે જેવી રીતે એમાં કોઈને અટકાય એ જાણી જોઈને લોકોને મિસગાઈડ અને લોકોને ગુમરાહ ના કરે અને લોકોને જે કહેવાય કાયદો એટલે વ્યવસ્થા જળવાઈ રહે। સરકાર પણ એનું કામ કરતી જ હોય છે।
જ્યારે આજની તારીખની અંદર આ કોરોનાની મહામારી એમને પ્રશ્ન ઉઠાવવો જોઈએ કે પેલું કરવું જોઈએ, તો કોરોનાની મહામારીથી સંક્રમિત લોકોને મદદ કરવી જોઈએ, લોકોને મદદ કરતા રહેવું જોઈએ, નહીં કે લોકોને ગુમરાહ કરીને લોકોને બીજી તરફ વાળી અને એમના રાજકીય રોટલા શેકવાનું કરવું જોઈએ. આજે એમના જે કંઈ બી નેતાઓ ઉપરથી નીચે સુધી એ લોકોને જમીન ખસી ગઈ છે, એટલે જમીન શોધવા માટેના આવા બધા ખોટા અડગંડા ઉભા કરી રહ્યા છે લોકો. જી જુગલજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે હાલ ભારત બંધના એલાનને નહિવત અને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.